નમસ્કાર. તો મિત્રો, સીસી ની પરીક્ષાનો દોર શરૂઆત થઈ ગઈ છે. આજનો પ્રથમ દિવસ 1 એપ્રિલ 2024 ની અંદર આજે લેવડાર આવનાર 4 શિફ્ટની અંદર ગણિત અને રીઝનિંગનું સંપૂર્ણ એનાલિસિસ સાથે સૌથી છેલ્લે પણ સૌથી સચોટ માર્ગદર્શન આજે તમને આપવાનું છે. બરોબર છે? તો મિત્રો, ફટાફટ એકવાર આ વિડીયોને શેર કરી દો કે જે લોકોને હજુ પણ પરીક્ષાઓ બાકી છે એ તમામ મિત્રો સુધીને આ વિડીયો ઝડપથી પહોંચાડી દો, જેથી કરીને તમામને આ વિડીયોનો લાભ થાય. પરીક્ષાની અંદર શું કરવું, શું ના કરવું, એનું સંપૂર્ણ માર્ગદર્શન આજે તમને મળવાનું છે. અને સાથે સાથે પરીક્ષાની અંદર પૂછાયેલા પ્રશ્નોનું સોલ્યુશન પણ આજના આ વિડીયો દ્વારા જ કરવાનું છે. તો ફટાફટ એકવાર શેર કરી દો અને પછી ઝડપથી આપણે સંપૂર્ણ એનાલિસિસ જોઈ લઈએ કે ગણિતમાં કયા કયા ટોપિક પૂછાણા હતા, રીઝનિંગના કયા ટોપિક હતા. એ સંપૂર્ણ એનાલિસિસ સાથે જ આજના વિડીયોની શરૂઆત કરી દઈએ. એકવાર સ્ટેટસમાં ચડાવી દો અને હવે ચાલુ કરી દઈએ આપણે. તો નેક્સ્ટ આપણો જે છે 1, 2, 3 અને 4 નું એક એવરેજ કરીને વ્યવસ્થિત આપણે એનાલિસિસ કરી દેવાનું છે કે નેક્સ્ટ શું શું પૂછાવાનું છે અને શું પૂછાયું આજે. બરોબર છે? તો ચાલો શરૂઆત કરી દઈએ. પેલું ગણિતથી શરૂઆત કરી દઈએ. બરોબર છે? તો ગણિતના ટોપિકો કયા કયા પૂછાણા હતા, કેટલા માર્ક્સના પૂછાણા હતા, એનું આપણે જે મારી પાસે માહિતી આવી છે, જેટલા લોકોનો મને સંપર્ક થયો છે વિદ્યાર્થીઓનો, એનાથી માહિતી મેળવી છે કે આટલા આટલા પ્રશ્નો હતા. બરોબર છે? એના આધારે આપણે એકવાર એનાલિસિસ કરી લઈએ, જેથી કરીને તમારે જે શિફ્ટની બાકી હોય તો એમાં તો પણ તમને ઉપયોગી બને. તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો સરેરાશના 3 દાખલા હતા. બરોબર છે? ભાગીદારીનો એટલે કે પાર્ટનરશિપનો એક ક્વેશ્ચન હતો. સમય અને કાર્યના 3 ક્વેશ્ચન હતા. નળ અને ટાંકીનો એક જ ક્વેશ્ચન હતો. ગુણોત્તરના 3 પ્રશ્નો હતા. લસા અને ગુસા, સમજો લસા અને ગુસા ટોપિકમાં નથી, પરંતુ એને તમે આગળ જે સરેરાશ છે એના આધારે લસા અને ગુસા, બરોબર, તો ત્યાંથી તમે કરી શકો. વિભાજ્યતાની ચાવીઓ છે એમાંને આધારે તમે પણ લસા અને ગુસાનું કામ કરી શકો છો. એપી અને જીપી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કીધું તું જ, એરિથમેટિક પ્રોગ્રેશન અને જીઓમેટ્રિક પ્રોગ્રેશન. બરોબર છે? તો એપી અને જીપી ના 3 ક્વેશ્ચન હતા અને પ્રમાણમાં સરળ ક્વેશ્ચનો હતા. બરોબર છે? નેક્સ્ટ બીજ ગણિતના 3 પ્રશ્નો હતા. અહીંયા આપણે 3 થી 5 પ્રશ્નોનો બીજ ગણિતમાંથી એક્સપેક્ટ કરી શકાય છે. એમાં 3 પ્રશ્નો પૂછી ગયા છે એટલે આવનારી શિફ્ટમાં પણ બીજ ગણિત વધુ પૂછાવાના ચાન્સીસ છે જ. ટ્રેનના 3 પ્રશ્નો હતા. ટકાવારીના બી પણ 3 પ્રશ્નો હતા. એટલે મોટું મોટું તમે કહી શકો છો મિત્રો. મોટું અહીંયા તમે જુઓ તો તમારા કેટલા પ્રશ્નો થઈ હશે? મોટા 28 થી ને 30 પ્રશ્નો થઈ ગયા. 28 થી 30 પ્રશ્નો રહ્યા છે. એનો મતલબ કે અહીંયા તમે જુઓ તો પ્રમાણમાં ગણિત છે એ થોડુંક અઘરું છે. પ્રમાણમાં ગણિત છે થોડુંક અઘરું ગણી શકાય. બરોબર છે? પણ મિત્રો આમાંથી તમારે ક્વેશ્ચન સિલેક્ટ કરવાના છે કે મારે કયા કયા ક્વેશ્ચન. તો પ્રમાણમાં તમે જોયું તો લસા અને ગુસા વાળો ક્વેશ્ચન તમારાથી થઈ જાય છે. એપી અને જીપી જો તમે વ્યવસ્થિત કર્યું હોય તો એ પણ પ્રમાણમાં સરળ હતા, એ થઈ જાય. બીજ ગણિતના પ્રશ્નો થઈ જાય છે. બરોબર છે? પછી આ ગુણોત્તર વાળા પ્રશ્નો છે એ પણ થઈ જાય છે. અને મોટા તમે આટલા પ્રશ્નો કરો તો તમારે 8-10 ક્વેશ્ચનો થઈ જાય તો બહુ થઈ ગયું. બરોબર છે? એટલે બહુ ગભરાવાની જરૂર નથી. સીસી ની અંદર એ જ લોકો પાસ થશે જે પ્રશ્નને સ્કીપ કરી શકે છે. બરોબર છે? તો ગણિતની અંદર વધુમાં વધુ સ્કીપ કરવાના પ્રશ્નો હશે એટલે તમારે ગભરાવાની જરૂર બિલકુલ નથી. બરોબર છે? ના આવડે તો એને સ્કીપ કરીને આગળ જતા રહો. બરોબર છે? તો આટલા ટોપિકો વ્યવસ્થિત તૈયાર કરી દેવા. આનાથી તમને ઈઝી. આ ટકામાં પણ 1-2 ક્વેશ્ચન, સમજો 3 પ્રશ્નો છે તો આમાં 1-1 ક્વેશ્ચનો તો સરળ હશે જ. બરોબર છે? નેક્સ્ટ તો મિત્રો હવે જુઓ રીઝનિંગના કયા કયા ટોપિક છે. રીઝનિંગના ઝડપથી વ્યવસ્થિત થાય એવા ટોપિકો આપણી પાસે છે.
સમજો. ઉંમર આધારિત પ્રશ્નો હોય તો એમાં 2, આકૃતિક આધારિત 7 પ્રશ્નો પૂછાણા હતા. આકૃતિક આધારિત 7 પ્રશ્નો એટલે સાહેબ કેવા? તો આકૃતિની અંદર તમે જુઓ તો પાણીની અંદર પ્રતિબિંબ પૂછાણું છે. સમજો, પાણીની અંદર છે, પછી અરીસાની અંદર છે પ્રતિબિંબ, બરોબર છે. તો આ તમારે એ થઈ જશે. પછી તમે જુઓ તો પેપરના છે, બરોબર, પેપર ફોલ્ડિંગના ક્વેશ્ચનો છે. ઓકે છે. પછી તમારા પેપર કટિંગ વાળા ક્વેશ્ચન હશે, પેપર કટિંગ ક્વેશ્ચન હશે. અને પછી છુપાયેલી આકૃતિ, તમે જો છુપાયેલી આકૃતિ. તો આવા પ્રશ્નો કરવામાં બહુ ટાઈમ લાગે જ નહીં મિત્રો. ફટાફટ તમે છે ને આવા પ્રશ્નોને પહેલા કરી કાઢો, બરોબર. પછી ક્રમ આકૃતિ છે. ક્રમ આકૃતિ એટલે શું હોય ભાઈ? 3 આકૃતિઓ આપેલી હોય, 1, 2 અને 3 આકૃતિ આપેલી હોય, તો એના પછીની આકૃતિ કઈ આવશે? નેક્સ્ટ 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 કરવાની, બરોબર છે. છુપાયેલી આકૃતિમાં શું હોય કે આની અંદર માની લો કે આવી એક ડિઝાઇન હોય, તો નીચે 4 ઓપ્શન આપ્યા હોય, એમાં એવી ડિઝાઇન તમારે શોધવાની છે. પેપર કટિંગની અંદર કે વચ્ચેથી કોઈ એક પેપરનો પોઈન્ટ, પેપરને ફોલ્ડિંગ કરી દે, પછી વચ્ચેથી કટ કરી નાખે અને પછી ખોલો તો તમારે કેવું મળશે? તો એવા પ્રશ્નોની તમારે ખાસ પ્રેક્ટિસ કરી લેવાની છે, બરોબર. તો આકૃતિક આધારિત તમે જુઓ તો આને કહેવાય વિઝ્યુઅલ રીઝનિંગ, બરોબર છે. તો એવા જે પ્રશ્નો છે 5 થી 7 પ્રશ્નો, એને તમે ફટાફટ અટેમ્પ કરી શકો. 2 થી 3 મિનિટની અંદર 7 થી 8 પ્રશ્નો તમે તૈયાર કરી શકો, બરોબર છે. નેક્સ્ટ તમે જુઓ તો સંખ્યા શ્રેણીના 3 પ્રશ્નો છે. સંખ્યા શ્રેણી એટલે શું હશે ભાઈ? એક નંબર મિસિંગ હશે, બરોબર છે. અહીંયા આપેલું છે, અહીંયા આપેલું. આ બધાના આપણે પાછળ પૂછાયેલા પ્રશ્નો છે, એનું પાછળ સોલ્યુશન કરવાનું છે. વિડીયોને ફટાફટ શેર કરી દો. દરેકે દરેક પૂછાયેલા પ્રશ્નો જે મેમરી આધારિત છે, મારી પાસે જે આવ્યા છે, બધાનો આજે સોલ્યુશન કરવાનું છે. નેક્સ્ટ લોહીના સંબંધોના 4 પ્રશ્નો છે. આ તમે માની શકો કે 4 માંથી ને 2 પ્રશ્નો સરળ હતા, બરોબર છે. તો 2 પ્રશ્નો સરળ હતા, સરળને કરીને આગળ નીકળી જવાનું છે, બાકીના 2 ને સ્કીપ કરીને આગળ જવાનું છે, બરોબર છે. તમારે બધા પ્રશ્નો કરવાના નથી, બધા પ્રશ્નો પૂરા પણ નહીં થાય, બરોબર. નેક્સ્ટ છે સહસંબંધી. સહસંબંધી એટલે શું હોય? તો અહીંયા તમને 3 નંબર આપ્યા હોય, બરોબર છે. તો એનો સહસંબંધ અહીંયા બીજા 3 નંબર જોડે હોય, તો એના પછીના 3 નંબરનો સહસંબંધ તમારા ઓપ્શનમાંથી ગોતવાનો, બરોબર. આના પણ આપણે જોડે પ્રશ્નો છે, એ પણ પ્રશ્નો તૈયાર કરવાના છે. નેક્સ્ટ અસમતાઓ. આ મિત્રો એક તમે જુઓ તો થોડુંક અપર લેવલની અંદર તમે તૈયારી કરી હશે તો તમને અસમતાઓ આવડી જશે, બરોબર. બાકી તમારા અસમતાના બે પ્રશ્નો સ્કીપ કરીને આગળ જવાનું હતું. બીજું કશું હતું નહીં. ટોપિકના સિલેબસની અંદર આ ટોપિક નહોતો, પણ આવા પ્રકારના પ્રશ્નો છે એ સેન્ટ્રલ ગવર્મેન્ટની અંદર પૂછાય છે. અને આ પ્રકારના પ્રશ્નો એ શું કર્યું છે, હવે આ બધી પેટર્નો છે સેન્ટ્રલ ગવર્મેન્ટની કોપી કરવાનું ચાલુ કર્યું છે. તો મિત્રો એમાંથી બેઠે બેઠા 2-3 ક્વેશ્ચનો ઉઠાવી લે છે અને અસમતાના આની અંદર મૂકી દીધા છે, બરોબર છે. અસમતાનો આપણે જો નવું છે એટલે આનો વિડીયો એકવાર આપણે મૂકી દેશું, તો આ જ ચેનલના માધ્યમથી અસમતાનો વિડીયો આવનારા 1 કે 2 દિવસની અંદર મુકાઈ જશે. તો અસમતાના રિગાર્ડિંગ તમારે હવે બિલકુલ ટેન્શન લેવાની જરૂર નથી, બરોબર છે. મિત્રો જે લોકો પોલીસની તૈયારી કરવાના છે, તો એ મિત્રો માટે પણ ખાસ માહિતી આપી દઉં કે આપણી ચેનલ ઉપરથી 1 બાય 1 એકડે એકથી ગણિત શરૂઆત અને રીઝનિંગની શરૂઆત થઈ ચૂકી છે, બરોબર છે. તો તમામે તમામ અહીંયા સુધી જોઈ જાઓ કે જે લોકોને ખરેખર ગણિત અને રીઝનિંગની અંદર પ્રોબ્લેમ છે, એ તમામનું સોલ્યુશન લઈને આપણી ચેનલ ઉપર આપણે આવી ગયા છે અને એના વિડીયો ધીમે ધીમે મુકાવાની શરૂઆત થઈ ગઈ છે, બરોબર. તો ફટાફટ એકવાર આ વિડીયોને શેર કરી દો ને પછી આપણે આગળના પ્રશ્નો કરવાના છે. ડીએસ મિત્રો ડેટા સફિશિયન્ટના 5 ક્વેશ્ચનો પૂછાય છે અને ડેટા ઇન્ટરપ્રેશનના 3 છે. તો મારું એવું માનવું છે કે સપોઝ કે આ મોટા હોય તો આને તમે સ્કીપ કરી શકો છો, બરોબર. તો આ સ્કીપ કરીને આગળ નીકળી જવાનું છે, બરોબર. ચાલો, તો તમે
અહીંયા તમે જુઓ તો રીઝનિંગના તમને પ્રશ્નો 20 થી 25 ક્વેશ્ચનો યાદ રહી શકે એવા હતા, બરોબર. કારણ કે 1 કલાકની અંદર 100 પ્રશ્નો છે. 100 પ્રશ્ન વિદ્યાર્થીને યાદ રાખી અને પછી આપને કહેવા એ બહુ અઘરા છે ને ટફ છે. ઘણા લોકો તો 100 ક્વેશ્ચન જોઈ પણ નહીં શકે, બરોબર છે. તો આમાંથી મારી પાસે જેટલી માહિતી આવી છે, મેં જેટલા જોડેથી ને ફોનથી કે પછી મેસેજથી વાત કરી છે, એ લોકોએ જેટલું મને આપ્યું છે એના આધારે મેં એનાલિસિસ કરીને હું તમારી સામે આવ્યો છું, બરોબર છે. મિત્રો, જો તમારી પાસે કોઈ પણ પ્રશ્નો હોય, તમારી જોડે શિફ્ટની અંદર હોય, તો તમે એકવાર આ નંબર ઉપર વોટ્સઅપ કરી શકો છો. ઓકે, 9409444809. તો જેથી કરીને આપણે આ જે પણ પ્રશ્નો આવશે આના ઉપર, એનાથી ને આપણે આગળની શિફ્ટની અંદર જે લોકોને પરીક્ષાઓ હશે એ લોકોને ફાયદો થાય. તો તમારી જોડે જો પ્રશ્ન હોય તો આની ઉપર વોટ્સઅપ કરી દેશો, એનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ યુટ્યુબના માધ્યમથી ને કરાવીશું, બરોબર છે. ચાલો મિત્રો, તો ફરી એકવાર કહી દઉં કે હજી જે લોકોને સીસીઓની એક્ઝામ બાકી છે એ લોકો સુધી શેર કરી દો. આપણી ચેનલ ઉપર એકદમ બેઝિક થી શરૂઆત થઈ ગઈ છે અને બેઝિકમાં તમે જોઈ શકો છો આ પ્રથમ વિડીયો છે. આની પ્લેલિસ્ટની ઉપર આઈ બટન ઉપર ક્લિક કરશો એટલે તમારું આવી જશે, બરોબર. ત્યાંથી ફટાફટ એકવાર આ વિડીયોનું રિવિઝન કરી લો. આ સરવાળા કરી દીધા છે, આપણે બાદબાકી કરી દીધા. આ વિઝ્યુઅલ રીઝનિંગની અંદર તમે જો લંબચોરસ, ત્રિકોણ છે અને ચોરસ છે, આ બધાની ગણતરી કેવી રીતે કરવાની, ઘડિયાળની અંદર કેવી રીતે જોવાનું, બરોબર છે. પાણીની અંદર પ્રતિબિંબ પૂછાય તો, અરીસામાં પ્રતિબિંબ પૂછાય તો, આ બધા વિડીયો ધીમે ધીમે આપણે અપલોડ કરી ગયા છીએ અને આવનારા દિવસોની અંદર વધુ વિડીયો અપલોડ કરવાના છે. તો આ ચેનલ સાથે જોડાઈ રહો અને જે લોકોને તમારે શેર કરવાનું છે બધાને શેર કરી દો, જેથી કરીને એને પોલીસની જે એક્ઝામ બાકી છે અને આવનારી જે સીસીની આગળની શિફ્ટો બાકી છે તમામને આપણા વિડીયોનો ફાયદો મળી રહે. ચલો મિત્રો, તો હવે આવી ગયો છે ટર્ન પૂછાયેલા પ્રશ્નો, બરોબર. આ મેમરી આધારિત પ્રશ્નો છે. મારી પાસે જે માહિતી આવી છે એના આધારે ક્યાંક આમાં આગળ પાછળ હોઈ શકે છે, પણ આના જેવું મોટું મોટું તમે કન્સિડર કરી શકો છો. ઓકે, જો પહેલો જ ક્વેશ્ચન આવી ગયો છે. ચલો મિત્રો, પહેલો જ ક્વેશ્ચન આવી ગયો. શું ક્વેશ્ચન છે ભાઈ? ગેપનો છે. જો અહીંયા યાદ રાખજો, જ્યારે બી સિરીઝનો ક્વેશ્ચન હશે ત્યારે 90% ગેપથી સોલ્વ થઈ જશે, બરોબર. આની અંદર +2 કરી દો, આની અંદર +4 કરી દો, આની અંદર +6 કરી દો, આની અંદર +8 કરો, તો આની અંદર ઓકે બે નો ગેપ છે એટલે +10 કરો, તો અહીંયા તમારો આન્સર આવી જશે 48, બરોબર છે. એકદમ ઈઝી સિરીઝ પૂછાય છે, તો બહુ ટેન્શન લેવાની જરૂર નથી. જે ક્વેશ્ચન એક વારથી ના થાય ફટાફટ એને સ્કીપ કરીને આગળ નીકળવાનું છે, બરોબર છે. નેક્સ્ટ બોલો, આવો ક્વેશ્ચન કેને લો? 1, 3, 5, 7, 9, તો પછી 11, બરોબર. આ પરીક્ષાની અંદર પૂછાયેલા પ્રશ્નો જ છે. વિદ્યાર્થીઓએ મને આપેલા છે કે સાહેબ આવા આવા પ્રશ્નો પૂછાયેલા છે, તો એ તમામનું આપણે સોલ્યુશન કરીએ છીએ. ક્યાંક આગળ પાછળ આમાં હોઈ શકે છે, પણ એક્યુરેટ હશે, બરોબર છે. નેક્સ્ટ જો નેક્સ્ટ સિરીઝ છે, કયું છે? 8 નું ટેબલ છે, 8 નો ઘડિયો છે, 8 દુ 16, 8 તેરી 24, 8 ચોક 32, 8 પંચા 40, 8 છેક 48, તો 8 સત્તા ને 56, બરોબર. 8 નો આખો ઘડિયો જ આપી દીધું છે. મિત્રો, પહેલા જ કીધું કે ઘડિયા વ્યવસ્થિત યાદ કરી લેજો, બરોબર છે. નેક્સ્ટ બેટા, આ સહસંબંધ વાળા જે આપણે પૂછ્યા ને કે સહસંબંધ, તો અહીંયા તમે જુઓ તો સહસંબંધમાં 2, 3 અને 6 છે. તો આનો સહસંબંધમાં જો આ બધાનો રેશિયો કાઢશો, બરોબર છે, તો બી આ કેટલો આવશે? આ 1, 2 અને ઓકે, અહીંયા થોડીક માઇનરમાં જો સહસંબંધની અંદર ભૂલ હશે, બરોબર છે. આ 2, 3 નથી, અહીંયા 4 છે, બરોબર છે. 4 હોય તો જ સેટ થાય. તો આ બધાને કટ કરો તો શું થશે? 2, 3 અને 6, બરોબર. તો તમારે શું કરવાનું હતું? તમારા ઓપ્શનમાંથી આવો રેશિયો મળતો હોય 2, 3 અને 6 વાળો, એવો એક ઓપ્શન સિલેક્ટ કરવાનો, બરોબર છે. ક્લિયર? ખબર પડી ગઈ ભાઈ? નેક્સ્ટ, આ સહસંબંધ તમે જુઓ કેવું છે. આ 44 ના અડધા, બરોબર, ડિવાઇડેડ બાય 2, તો અહીંયા
કયો નંબર એવો છે કે એને ડિવાઈડ બાય 2 કરીએ તો 11 મળે, બરોબર? તો 22 નંબર, બરોબર છે. તો આ પરીક્ષાની અંદર પૂછાયેલા પ્રશ્નો છે એ જ તમારી સામે લઈને આવ્યો છું. આ તમે જો, આનો સહજીવન 8 તો 72, તો 6 તો શું થાય? તો 8 ગુણ્યા 9, 8 9 72, તો 6 9. ઓકે, તો કેટલું થઈ જશે તમારું? ઓકે, નેક્સ્ટ રેશિયો વાળા તમે જો, રેશિયોને વધુ ભાર આપ્યું છે, સમજો ગુણોત્તર અને પ્રમાણ, એટલે એવા ચેપ્ટરો ખાસ 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 તૈયાર કરી લે, બરોબર? એ બી અને બી સી આપેલું, જો અહીંયા આ બે સમાન જ હોય તો ડાયરેક્ટ થઈ જશે 4/5/7, બરોબર છે. નેક્સ્ટ આવો પૂછાણો તો ભાઈ, એ તો 4, બી તો 3, તો એ પ્લસ બી એટલે આ બે નો સરવાળો કરો એટલે થઈ જશે 7, અને બી એટલે, બરોબર છે. તો મિત્રો આટલા પ્રશ્નો મારી પાસે આવ્યા છે, તો એનું મેં તમને સોલ્યુશન કરાવી દીધું છે. તમારી જોડે જે પણ પ્રશ્નો આવે તો એનું એકવાર મને વોટ્સઅપ કરી દેજો, બરોબર છે, આ નંબર ઉપર. તો આપણે આ નંબર ઉપર વોટ્સઅપ એકવાર કરી દેજો, તો આવનારા દિવસોની અંદર આપણે આના જે વિડીયો બનાવીને એકવાર વ્યવસ્થિત સોલ્યુશન કરીને આપી દીધું, બરોબર છે. તો મોટું મોટું તમે જુઓ તો આની અંદર ગુજરાતી અને ઇંગ્લિશ બી હશે જ, બરોબર? ગુજરાતી અને ઇંગ્લિશ. તો આજની શિફ્ટોમાં બધામાં એવું જ થયું હતું કે ઇંગ્લિશની અંદર કોનું પરફોર્મન્સ સારું? તો સાહેબ જેનું વોકેબ સારું હશે એ લોકો ઇંગ્લિશની અંદર ફાવી જવાના છે, બરોબર? તો તમારે બહુ ટેન્શન લેવાની જરૂર નથી, તમારે માત્ર ગુજરાતી સમજો તો ગુજરાતીમાં તમે 10 ક્વેશ્ચન કરી શકો, ઇંગ્લિશની અંદર 5 ક્વેશ્ચન કરી શકો, ઓકે. રીઝનિંગની અંદર તમે જુઓ તો 25 ક્વેશ્ચન કરી શકો, બરોબર છે. અને મેથ્સની અંદર તમે 15 ક્વેશ્ચન કરો, ઇનફ છે, ઇનફ છે, સમજો. તમારે આટલું યાદ રાખજો, 50 થી 60 ક્વેશ્ચનો અટેમ્પ્ટ થાય, મોર ધેન ઇનફ છે. તમારે 100 માંથી 100 પ્રશ્નો અટેમ્પ્ટ કરવાના જ નથી. મારું એવું માનવું છે કે આજની શિફ્ટના આધારે હું કહું છું, બરોબર? જો તમારે 50+ માર્ક થાય છે, 50+ માર્ક થાય તો બી ગ્રુપની તૈયારી ચાલુ કરી જ દેજો, બરોબર છે. અને જો તમારે 60+ માર્ક્સ થાય છે તો એ અને બી ગ્રુપ બેવની તૈયારી ચાલુ કરી જ દેવાની છે, બરોબર છે. તો બહુ ટેન્શન લેવાની જરૂર નથી. હજુ કહું છું, તમારે જે પણ શિફ્ટ બાકી હોય તો 100 માંથી 100 ક્વેશ્ચન અટેમ્પ્ટ કરવાની બિલકુલ જરૂર નથી. 60 65 70 55